જૂનાગઢ જિલ્લાના 5 ધારાસભ્યો જેમાં એક ધારાસભ્ય એવો ન હોય કે દિનેશ કટારિયા ન માને અને જિલ્લા પંચાયતના પ્રમુખ 2010 થી અત્યાર સુધીમાં આવતા કોઈ પણ હોય પણ મને પૂછ્યા વગર સહી નથી। એટલા માટે મિત્રો કે તમારા નાના મોટા કોઈ પણ પ્રશ્ન છે તો એના ઉકેલવા માટે તમારી સાથે તો આતા દિનેશ કટારિયા કે જેવું કહી રહ્યા છે કે સાંસદ હોય ધારાસભ્ય હોય એ તમામ લોકો તેમને પૂછી રહ્યા છે કે તેઓ પોતાની જાતને સર્વે સર્વા ગણાવી રહ્યા છે। ભૂતકાળની અંદર દિનેશ કટારિયાએ જાહેરની અંદર ગોપાલ ઇટાલિયાની સામે બાંધ ભીડવાની તૈયારી પણ દર્શાવી હતી। આ પ્રકારની પરિસ્થિતિ જૂનાગઢની અંદર છે કે દિનેશ કટારિયા જ જૂનાગઢની અંદર સર્વે સર્વા છે। આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂર્ણ થયા બાદ પણ જૂનાગઢ જિલ્લાની અંદર રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે। સાવજ ડેરીના ચેરમેન દિનેશ કટારિયાનો વિડીયો વાયરલ થયો છે। જૂનાગઢમાં પોતે જ સર્વે સર્વ હોવાનો કટારિયાએ દાવો કર્યો છે। જિલ્લાના 5 ધારાસભ્યો કામ માટે મારી પાસે આવે છે, આવી વાત દિનેશ કટારિયાએ કરી છે। 2 સાંસદ પણ મને માને છે, રાજેશભાઈ હોય કે મનસુખભાઈ। જિલ્લા પંચાયતના પ્રમુખ પણ મને પૂછીને સહી કરે છે, આવો દાવો છે તે દિનેશ કટારિયાએ કર્યો છે। શું હકીકત જૂનાગઢ જિલ્લાને દિનેશ કટારિયા પોતાની રીતે ચલાવે છે? આવા અનેક સવાલો દિનેશ કટારિયાના વિડીયોથી ઉઠી રહ્યા છે। દિનેશ કટારિયા જેઓ સાવજ ડેરીના ચેરમેન છે, જૂનાગઢ જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ રહી ચૂક્યા છે, તે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ખૂબ ચર્ચામાં આવ્યા હતા। તેમના પુત્ર વધુની પણ એ હાર થઈ હતી, ત્યારબાદ જવાહર ચાવડા સામે પણ તેમણે આકરા પ્રહારો કર્યા હતા। તે જ દિનેશ કટારિયા ફરી એક વખત એ ચર્ચામાં આવ્યા છે। મારી સાથે પ્રદીપ ન્યૂઝ રૂમથી જોડાયેલા છે। પ્રદીપ, દિનેશ કટારિયાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે અને જૂનાગઢ જિલ્લો દિનેશ કટારિયા પોતે જ ચલાવતા હોય, પોતે જ સર્વે સર્વા હોય તેવો તે વિડીયોની અંદર દાવો કરી રહ્યા છે। બિલકુલ ઉમંગ, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી દરમિયાન સૌથી વધુ ચર્ચાસ્પદ જિલ્લો એ જૂનાગઢ રહ્યો હતો। જૂનાગઢની અંદર પરિણામો એ ચૂંટણીના આવ્યા અને ત્યારબાદ ફરી એક વખત જૂનાગઢ જિલ્લો એ ચર્ચાની અંદર રહ્યો છે। જૂનાગઢની અંદરથી સાવજ ડેરીના ચેરમેન દિનેશ કટારિયાનો એક વિડીયો સોશિયલ મીડિયામાં હાલ વાયરલ થઈ રહ્યો છે। વિડીયો ક્યારનો છે અનુમાન લગાવવું એ ખૂબ મુશ્કેલ છે, પરંતુ દિનેશ કટારિયા એ વિડીયોની અંદર સ્પષ્ટપણે બોલી રહ્યા છે કે જૂનાગઢના 5 ધારાસભ્ય હોય, તત્કાલીન સાંસદ હોય અથવા ભૂતકાળના એ સાંસદ, તમામ લોકો એ મારું માન રાખે છે, ધારાસભ્ય મને પૂછીને કામ કરે છે। આ પ્રકારની વાત એ દિનેશ કટારિયા બોલી રહ્યા છે। જિલ્લા પંચાયતના સદસ્યોને લઈને પણ તેમને નિવેદનો આપ્યું છે। પહેલા એ નિવેદન સાંભળો કે જ્યાં દિનેશ કટારિયા શું કહી રહ્યા છે, ત્યારબાદ એમના આ નિવેદનને લઈને ચર્ચા કરીએ। જૂનાગઢ જિલ્લાના 5 ધારાસભ્યો જેમાં એક ધારાસભ્ય એવો ન હોય કે દિનેશ કટારિયા ન માને અને 2 સંસદ સભ્યો છે ઈ પણ એવું રાજેશભાઈ કે રમેશ તડુકલ હવે મનસુખભાઈ અને જિલ્લા પંચાયતના પ્રમુખ 2010 થી અત્યાર સુધીમાં આવતા કોઈ પણ હોય પણ મને પૂછ્યા વગર સહી નથી। એટલા માટે મિત્રો કે તમારા નાના મોટા કોઈ પણ પ્રશ્ન છે તો એના ઉકેલવા માટે તમારી સાથે અને આ વખતે તો ધોળું દાળ ભાજપની સરકાર છે, ભાજપ આવું એટલા માટે જૂનાગઢ જિલ્લાના 5 ધારાસભ્યો જેમાં એક ધારાસભ્ય એવો ન હોય કે દિનેશ કટારિયા ન માને અને 2 સંસદ સભ્યો છે ઈ પણ એવું રાજેશભાઈ કે રમેશ તડુકલ હવે મનસુખભાઈ અને જિલ્લા પંચાયતના પ્રમુખ 2010 થી અત્યાર સુધીમાં આવતા કોઈ પણ હોય પણ મને પૂછ્યા વગર સહી નથી। એટલા માટે મિત્રો કે તમારા નાના મોટા કોઈ પણ પ્રશ્ન છે તો એના ઉકેલવા માટે તમારી સાથે અને આ વખતે તો ધોળું તો આતા દિનેશ કટારિયા કે જેવું કહી રહ્યા છે કે સાંસદ હોય, ધારાસભ્ય હોય, એ તમામ લોકો એ તેમને પૂછી રહ્યા છે। એટલે એક વાત કે તેઓ પોતાની જાતને સર્વે સર્વા ગણાવી રહ્યા છે। જૂનાગઢ જિલ્લાની અંદર દિનેશ કટારિયા છેલ્લા કેટલાક સમયથી ચર્ચાની અંદર છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂરી થયા બાદ દિનેશ કટારિયાએ જાહેરમાં આવીને જવાહર ચાવડાની સામે વિરોધ નોંધાવ્યો હતો। ભૂતકાળની અંદર દિનેશ કટારિયાએ જાહેરની અંદર ગોપાલ ઇટાલિયાની સામે બાંધ ભીડવાની તૈયારી પણ દર્શાવી હતી। એટલે સતત ચર્ચાની અંદર રહેતા દિનેશ કટારિયાનો આ વિડીયો હવે સોશિયલ મીડિયાની અંદર વાયરલ થઈ રહ્યો છે અને એ નિવેદન તેમનું કે ધારાસભ્યો, સાંસદ સભ્યો તેમને પૂછીને કામ કરી રહ્યા છે, તેમની વાત માની રહ્યા છે। જો કે આ નિવેદનને લઈને જૂનાગઢની અંદર હાલ ચર્ચાનો વિષય બની રહ્યો છે કે શું ખરેખર આ પ્રકારની પરિસ્થિતિ જૂનાગઢની અંદર છે કે દિનેશ કટારિયા જ જૂનાગઢની અંદર સર્વે સર્વા છે।
જેની ચર્ચા એ હાલ ઉમાંગ આખા જૂનાગઢની અંદર અત્યારે પૂરજોશમાં ચાલી રહી છે. જી બિલકુલ, આભાર પ્રદીપ, અમારી સાથે જોડાવા બદલ અને માહિતી બદલ. તો જે પ્રકારે દિનેશ કટારિયાનો વિડીયો અત્યારે સોશિયલ મીડિયાની અંદર વાયરલ થઈ રહ્યો છે, જ્યારે તેઓ જિલ્લા પંચાયતના પ્રમુખ હતા ત્યારે પણ અનેક વખત ચર્ચામાં રહ્યા, ત્યારબાદ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં તેમના પુત્રવધુનો એ પરાજય થયો ત્યારે પણ તેઓના નિવેદનને લઈને અનેક વખત ચર્ચામાં રહ્યા. દિનેશ કટારિયા જાહેરની અંદર તેમની જ પાર્ટીના નેતાઓનો અનેક વખત વિરોધ કરી ચૂક્યા છે, પરંતુ આ વિડીયોથી અત્યારે જૂનાગઢ જિલ્લા ભાજપની અંદર રાજકીય ખળભળાટ મચી ગયો છે કે શું હકીકત જૂનાગઢ જિલ્લાને એ દિનેશ કટારિયા જ ચલાવે છે? કારણ કે 5 ધારાસભ્યો પણ તેમને પૂછીને કામ કરે તેવો દાવો કરે, 2 સંસદ, તેમાંના એક સાંસદ તો એ કેન્દ્રીય મંત્રી છે મનસુખભાઈ માંડવિયા, તેઓ પણ તેમને પૂછીને કામ કરે તેવો દાવો કરી રહ્યા છે. જિલ્લા પંચાયતના પ્રમુખ કોઈ પણ હોય, પરંતુ મને પૂછ્યા વગર કોઈ સહી ન કરે, આવો દાવો પણ જે દિનેશ કટારિયાએ કર્યો છે, એ દિનેશ કટારિયાના દાવામાં કેટલું તથ્ય છે તે તો આપણે નથી જાણતા, પરંતુ દિનેશ કટારિયાના આ દાવાથી હાલ જૂનાગઢ જિલ્લાની અંદર રાજકીય ખળભળાટ જરૂર મચ્યો છે. ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો.